કરણ ગામમાં દિવાળીના અવસરે ચોરીનો પ્રયાસ નિષ્ફળ. જાગૃત ગ્રામજનોએ માત્ર 7 મિનિટમાં ચોર ભગાડ્યા. ચોર સીસીટીવીમાં કેદ. દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચોર લોકો ચોરી કરવા માટે બંધ ગૃહને નિશાન બનાવી દિવાળી કરવા આવ્યા હતા. પરંતુ ગામના જાગૃત લોકોએ ચોર નજરે પડતા ગામમાં જાણ કરતાની સાથે જ લોકો બહાર નીકળી આવતા ચોર લોકોને ભગાડ્યા. ચોર લોકોએ ભાગતા ભાગતા સામે પથ્થરમારો ચલાવી નાસી છૂટ્યાનો બનાવ બન્યો છે. પલસાણા તાલુકાના નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલા કરણ ગામે ઘાંચી ફળિયામાં બુધવારે મળસ્કે 1:08 વાગ્યાના અરસામાં 4 જેટલા ચોર ઇસમો ચોરી કરવાના ઈરાદે ગામમાં આવ્યા હતા. ઘાંચી ફળિયામાં પ્રવેશતા કૂતરાઓએ ભસવાનું શરૂ કર્યું. ચોર લોકોએ પથ્થરમારો કરી કૂતરાઓને ભગાવ્યા અને 4માંથી 3 ચોર ફળિયામાં પ્રવેશ કરી એક ચેક કરતા હતા ત્યારે એક ચોર ફળિયાને નાકે નજર રાખી બેઠો હતો. ત્યાં ગામના જાગૃત લોકોએ સીસીટીવીમાં ચહલ-પહલ જોતા ગામમાં જાણ કરતા ગામ લોકો જાગી ગયા અને ચોર ચોરીની બૂમો પાડતા કલાક 1:15 વાગે ચોર નાસી ગયા. જતા ચોર પથ્થરમારો કરતા ગયા હતા. આમ કરણ ગામના જાગૃત લોકોએ ગામમાં આવેલા ચોરને માત્ર 7 મિનિટમાં ચોર લોકોને ભગાડી મૂક્યા હતા.